So, hello friends, welcome back to my channel on Family Vision Blog. So, આજે છે day 1 of our trip. ડેટ છે 20th નવેમ્બર અને આજના દિવસે અમે જઈ રહ્યા છે અહેમદાબાદ અને ત્યાંથી અમે ફ્લાઇટ લઈશું અમદાવાદથી કોલાલમપુર મલેશિયા માટે. સો મારી સાથે છે મારા મધર, ફાધર એન્ડ મારી વાઇફ. સો વિડીયોમાં સાથે બનાવ્યા હો આગળની અપડેટ્સ અને જર્ની માટે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે ની બાજુમાં એક રેસ્ટોરન્ટ છે તેની પાસે આવીને ઊભા છે અમે માટે અને અમદાવાદ હવેથી થોડુંક નજીક જ છે તો થોડો હોલ્ડ કર્યો હતો પાસપોર્ટ માટે. અહીંયાથી હવે અમે પાછા જઈ રહ્યા છીએ પછી એરપોર્ટ પર. કેમ છો? સારા છે. સારા છે. અમદાવાદના વસ્ત્રાલ પહોંચી ગયા છે અમે રિંગ રોડ પર અને બસ ગાડીમાંથી નીકળી આ એક કૃષ્ણા કાઠિયાવાડી હોટેલ છે ત્યાં થોડું ડિનર લેવા રોકાયા છે. બધા હોટલમાં બેસી ગયા છે જે આપણને દૂરથી દેખાઈ રહ્યા છે. અમારો સ્ટાફ અંદર ડિનરનો વેટ કરી રહેલો છે અને હું જોડો બહારની હવામાં આવ્યો છું. કાઠિયાવાડી હોટલ પર જમીને અહીંયાથી અમે પાછા એરપોર્ટ જવા નીકળીશું અને આગળની જર્ની જેમ જેમ અમે પહોંચશું એમ એમ તમને બતાવતા રહીશું કે આ ટૂરની કેવી મજા આવે છે તે. રિંગ રોડ પર ટ્રાફિક બરાબર લાગેલું છે અને અમે સમય મળ્યો છે તો લંચ ડિનર કરીને પછી નીકળીશું અહીંયાથી. એરપોર્ટ પર આવી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર આપણે જસ્ટ પહોંચ્યા છે. 9 વાગ્યાનો સમય છે. અંદર જઈ રહ્યા છે આ અમને પાર્ક કરીને એ છોડીને હવે નીકળશે. આ દિશામાં અમારે ઓકે. ફ્લાઇટમાં એન્ટ્રી કરી છે અને વાગ્યા છે 11:30. જગ્યા શોધી રહેલા છે. નીકળીએ પછી જો હિરલ દેખાય છે. પ્લેન હવે થોડી વારમાં નીકળશે આ વસ્તુ ભરાય એટલે. દેખો વિજય જગ્યા શોધી રહ્યો છે. જોઈ લો. હા સારું.
શું કેવું લાગે છે? સરસ લાગે છે. હે? બહુ સરસ લાગે. કેટલું સરસ લાગે? હે? સારો અનુભવ છે. સારું હે? જવું જોઈએ જવું જોઈએ. એકવાર તો જવું જોઈએ. એવું? 2 વાર નહીં. પહેલા એકવાર તો શરૂઆત કરવી જ પડે. એવું છે, સારું, એવું રાખો. ઓકે, સારું. હવે ચાલો. એરપોર્ટ પર પાછું એવું ને? ઉડી ગયો. ચાલી ગયો પર. કેટલું જોતું ખરી? નીચે જોયું. નીચે ઓફ કરી દીધું. હા, જો અમદાવાદ જો. અમદાવાદ તો હે કયું અમદાવાદ ગયા કેવું છે ને જો હે બેહો હવે મસ્ત કલર हम शीघ्र ही लैंडिंग करेंगे। कृपया अपनी सीट पर वापस लौटें। अपनी सीट सीधी रखें। सुनिश्चित करें कि आपकी सीट बेल्ट सुरक्षित रूप से बनी हुई। આ પ્લેનથી હવે અમદાવાદથી મલેશિયા કોલાલમપુર આ પ્લેનમાં આવ્યા જો લોકો આવી રહેલા છે આ એરપોર્ટ છે મલેશિયા કોલાલમપુર મલેશિયાને એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ માટે બેઠા છે અને ધીરે ધીરે લઈ રહ્યા છે સમજમાં આવે એવું એરપોર્ટથી મલેશિયા કોલાલમપુરથી અમે એક બીજા એરપોર્ટ 1 પર જઈ રહ્યા છે એરપોર્ટ 1 પરથી અહીંથી આ ટી ગાર્ડનમાં અમે પહેલાં જે કોલાલમપુર ઉતરીને પછી ઇમિગ્રેશન પતાવી આ ટી ગાર્ડનમાં પહેલાં અમે ચા કોફી લીધી એક કોફીના 140 રૂપિયા થોડો નાસ્તો કરી બહાર આવી આ થોડું શોપિંગ કર્યું થોડા સિમ મોબાઈલ સિમ લઈ અને આ રીતે બહાર નીકળવા જઈ રહ્યા છે જબરદસ્ત છે આપણા ઇન્ડિયામાં
દિલ્હીમાં છે એવું છે આ. મસ્ત એવા શોપ છે એરપોર્ટ પર જ્યાં મોબાઈલથી ટર્મિનલ 1 એટલે લેવલ 1 પર જવા માટે નીકળ્યા છે અને કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગયા દોસ્ત હવે. એટલે ગપ્પા માર્યો બધો માર્યો પછી આ ચાલો અમે અહીંયા આ એરપોર્ટ પરથી આવ્યા છું. આ એરપોર્ટ પરથી આવી પેલા બીજું દેખાય છે એરપોર્ટ પર જઈ રહ્યા છે બસથી. ખબર નહીં હવે બસમાં ટિકિટ લેતા હશે કે નહીં લેતા હોય. અને બધા સાથે છે. દૂરથી જોવું પડશે જરા તો મજા આવશે. એવું છે બસમાં બધા બેઠા છે. આ ટર્મિનલથી અમે જો નીકળ્યા છીએ. આ એરપોર્ટ છે મેઇન એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ છે. ત્યાંથી હવે એના બીજા ટર્મિનલ પર જવા માટે એની બસ છે એમાં બસમાં જઈને તમને બતાવું આગળ. કઈ છે હા લેવલ 1 પર લંકાવી જવા માટે બીજા એરપોર્ટ પર અંદર અમે જઈ રહ્યા છે. અને આ થોડી ઉતાવળ બી થઈ રહી છે. સમય ઓછો છે એટલે જઈ રહ્યા છે. બહુ હાઈટ પર જઈ રહ્યા છે. ફોર્થ લેવલ પર છે. ચાલી રહ્યા છે ઉપર. હવે તમને હું ઘણા નજીકથી એક વિમાન બતાવીશ કે જે વિમાન એક્ઝેક્ટ આપણને કેવી રીતે ક્યાંથી લઈ જાય છે તે જોઈએ આપણે. તો જો આ વિમાન છે એમાં એન્ટ્રી કરવાનો એક વે આવે છે જે આમાં આવી રીતે હોય છે. જે અહીંયાથી સામેથી ઘૂસવાનું હોય છે. ત્યાંથી આમ ફરતા 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 ત્યાંથી એક્ઝેક્ટ વિમાનની અંદર પ્રવેશ આવી રીતે થાય છે. એનું આસપાસમાં નીચે એન્જિન આવે છે આ બાજુ બે બાજુ. વિમાન આવું હોય છે એક્ઝેક્ટ. ઘણું મોટું હોય છે અને બીજા વિમાનો તો ઘણા ઇન્ટરનેશનલ વિમાનો ઘણું બહુ મોટા હોય છે જેમાં 500 માણસો બી બેસે છે. તો આ પ્લેનમાંથી અમે ઉતર્યા છે હમણાં. ઉતરેલા છે લોકો. પ્લેન નજીકથી આવું છે બિલકુલ. લંકાવીથી અમે જસ્ટ હમણાં જ ઉતર્યા છે અને લંકાવી શહેરમાં જઈ રહ્યા છે. લંકાવી એક આઇલેન્ડ છે જે મને ખ્યાલ આવ્યો કે સમુદ્રની વચ્ચે એક ટાપુ છે. એ ટાપુ પર આ એક શહેર નાનું વસ્યું છે. અમે તેને એનો આનંદ લેવા આવે છે કે દરિયાની વચ્ચે છે ને આ એનો મેપ છે. નીકળીને લંકાવી એરપોર્ટથી નીકળી નજીકમાં એક આપણું ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે દિલ્હી પેલેસ. દિલ્હી પેલેસમાં અમે લંચ કર્યું. બહુ જોરદાર. હૈદરાબાદી બિરયાની, પનીર મસાલા, બહુ જબરદસ્ત ખાવા પીવાનું હતું. આપણા ઇન્ડિયન જ હતા. અને હવે અમેથી આ રસ્તેથી બહાર નીકળીએ છીએ. આ ગાડી અમે રેન્ટ પર 2 દિવસ માટે લીધી છે અને આ ગાડી સાથે હવે લઈને અમે ફરશું અને હવે હોટલ પર જઈશું. એરપોર્ટ નજીક જ છે ને.
પાછળ એરપોર્ટ વડોદરી છે